નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશ, જેનો પાઠ 2 જેનું નામ છે વાર્તા રે વાર્તા. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 1. પાઠ 2 વાર્તા રે વાર્તા. સૌપ્રથમ પ્રશ્ન 1 છે વાતચીત, જેમાં પહેલો પ્રશ્ન, તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? તો જવાબ આવશે, મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે, ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે. બીજો પ્રશ્ન, તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે? તો મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે. ઉપરાંત મને પંચતંત્ર, હિતોપદેશની પશુ પંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, ફરી આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 3. તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? તો હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું, તેમની સાથે વિવિધ રમતો રમું, હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું. ચોથો પ્રશ્ન, પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય, કેમ? તો હા, પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય. ઘણા બધા પશુ પંખી આપણી આસપાસમાં રહે છે. તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે. તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે, જેમ કે ગાય, ભેંસ, બકરી વગેરે દૂધ આપે છે, ઘોડો સવારી કરવા ઉપયોગી છે, બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે, પક્ષીઓ નાના જીવજંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે. ત્યાર પછી 5મું, આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું, કેમ? તો આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું. જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે, ત્યારે કબૂતરી તેને, હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું કહીને તેણે ખોટું કર્યું તેમ જણાવ્યું. જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે, ત્યારે પણ કબૂતરી વિરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે. હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે. તેઓ હાથીની હદપારીની સજા માફ કરી દે છે. આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી વનમાં પરત લાવે છે. ત્યાર પછી પ્રશ્ન 6, તમને ક્યારેય કોઈ બાબતનો પછતાવો થયો છે, કેમ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં એક નમૂનારૂપ પ્રશ્નના જવાબ છે તે લખેલો છે. આવી રીતે તમારા જીવનની અંદર કોઈ ઘટના બનેલી હોય તો તે ઘટના વિશે તમે અહીં લખી શકો છો. અહીં આપેલો જવાબ છે તે નમૂનારૂપ જવાબ છે, માટે તમે આ પણ લખી શકો, અથવા તો તમારા જીવનમાં કોઈ બનેલો પ્રસંગ હોય તો તે પણ લખી શકો છો. ચાલો, પ્રશ્ન પાઠ 2. આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્ય શોધીને લખો. ઉદાહરણ તરીકે, કાગડી જોર જોરથી કા કા કરે છે. એવી રીતે મોર વર્ષા ઋતુના આગમને ટેહુક ટેહુક ગહેકે છે. કોયલ આંબા ડાળે મધુર સ્વરે કૂંજે છે. ત્રીજું,
કબૂતર ગળું ફૂલાવી ઘૂ ઘૂ કરે છે. ચોથું, હોલો પ્રભુ તું બોલે છે. પાંચમું, કૂકડો સૂર્યોદય થતાની સાથે જ કૂકડે કૂક કરે છે. ત્યાર પછી પ્રશ્ન 3, ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો. જેમ કે ઘટા તો ઘટાદાર, કસ તો કસદાર, રસ તો રસદાર, અણી તો અણીદાર, મલાઈ તો મલાઈદાર, સુગંધી તો સુગંધીદાર, વજન તો વજનદાર, જોર તો જોરદાર, નસીબ તો નસીબદાર, ખુશ્બો તો ખુશ્બોદાર, પાણી તો પાણીદાર અને ફોજ તો ફોજદાર. ત્યાર પછી પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો ચાલો પૂરીએ. પહેલી ખાલી જગ્યા, હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી. બીજું, હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડડ ડાળી તૂટી પડી. ત્રીજું, હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી. ચોથું, હાથી હાંફળો ફાફળો દોડ્યો જાય છે. પાંચમું, બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં આપણને વાક્યો આપેલા છે તે આપણે આવી રીતે પાઠના ઘટનાક્રમમાં ગોઠવીશું. જેમાં પહેલું વાક્ય આવશે, તાપથી સિયા વિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. બીજું, સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. ત્રીજું, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. પાંચમું, ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. પાંચમું, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો. જેમાં પહેલું, અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો જવાબ આવશે રાજા ગરુડ. બીજું, ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. તો જવાબ આવશે કપૂરી કબૂતરી. ત્રીજું, પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. તો કાગડી. ચોથું, મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. તો જવાબ આવશે હાથી. પાંચમું, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. તો કપૂરી કબૂતરી. સાતમું, આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલો વિષય આપણને આપેલો છે મેળો. તો તમે બધા મેળાની અંદર ગયા હશો. મેળાની અંદર તમે શું શું જુઓ છો, શું તમને જોવા મળ્યું, શું ગમ્યું, તેના વિશે તમારે અહીંયા લખવાનું છે. અહીંયા મેં કેટલીક બાબતો છે તે નમૂના રૂપ આપેલી છે. ચાલો બીજો વિષય આપણને આપેલો છે તેના વિશે જોઈએ. તો બીજો વિષય છે રમતોત્સવ. તમારી શાળામાં આવી રીતે રમતોત્સવનું આયોજન થતું હશે તો તેના વિશે તમારે અહીં લખવાનું છે. અહીં મેં નમૂનારૂપ રમતોત્સવ વિશે કેટલીક બાબતો છે તેનો ઉલ્લેખ કરેલો છે. તમે આ પ્રકારે લખી શકો છો. ત્યાર પછી ત્રીજી બાબત છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને પતંગ ચગાવવાની ખૂબ જ મજા પડતી હશે. અહીં આપણે નમૂનારૂપ ઉત્તરાયણ વિશે કેટલીક વિગતો છે તે લખેલી છે. તમે આ પ્રકારે તે વિગતો અહીંથી જોઈ અને લખી શકો છો. ત્યાર પછી આપણો ચોથો વિષય છે પ્રવાસ. તો પ્રવાસ વિદ્યાર્થી મિત્રો તમારા જીવનની અંદર ખૂબ જ મહત્વનો છે અને તમે શાળામાંથી યોજાતા પ્રવાસની અંદર જતા હશો તો આ પ્રવાસની અંદર તમને કેવી મજા આવે છે, કયા સ્થળોનો તમે પ્રવાસ કર્યો છે તેના વિશે તમારે અહીં લખવાનું છે. અહીં મેં લખેલું છે તે નમૂનારૂપ લખાણ છે. ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના જવાબ લખો. જેમાં પહેલું, કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? તો હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો. બીજું, કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી, કેમ? તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી
કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે. તેણે તેના બચ્ચાની હત્યા કરી છે, કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાને બદલે હાથી સૂંઢ વીંચતો, ગર્જના કરતો, ઠંડે કલેજે ચાલતો થઈ ગયો. ત્રીજો પ્રશ્ન, કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શું ચુકાદો જાહેર કર્યો? તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે. ચોથું, ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે, ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે, મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે, રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. પાંચમું, પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? તો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ધસીને તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે. છઠ્ઠો પ્રશ્ન, હાથીને કઈ વાતનો પછતાવો થયો હતો? કેમ? તો હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પછતાવો થયો હતો, કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. ત્યાર પછી પ્રશ્ન 7, કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીએ વેરાનપટમાં રખડી રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત. આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત. ત્યાર પછી પ્રશ્ન 9, રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં ગુલાબી રંગના કરેલા છે તે શબ્દની જગ્યાએ આપણે સર્વનામનો ઉપયોગ કરી શકીએ, જેમાં રેખાંકિત પદને સ્થાને 1ની જગ્યાએ તે, 2ની જગ્યાએ તેના, 3ની જગ્યાએ તેના, 4ની જગ્યાએ તેને, 5ની જગ્યાએ તે, 6ની જગ્યાએ તેના, 7ની જગ્યાએ તેને અને 8ની જગ્યાએ તેના પદો મૂકી શકાય. સુગંધા નામ છે અને નામને બદલે વપરાયેલા ઉપરોક્ત પદોને સર્વનામ કહેવાય. ચાલો ત્યાર પછી 10મો પ્રશ્ન, રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો જુઓ, અહીં ગુલાબી રંગના જે શબ્દો છે તે શબ્દોનું આપણે વર્ગીકરણ કરવાનું છે. જુઓ, જાતિવાચક નામપદ, વ્યક્તિવાચક નામપદ. તો જાતિવાચક નામપદની અંદર આવશે શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો અને જંગલ. વ્યક્તિવાચક નામપદમાં આવશે હાથમતી, સાબરકાંઠા, પોળો અને રવિવાર. સમૂહવાચકમાં આવશે ટોળું, બાલવૃંદ અને સહકુટુંબ. ભાવવાચક નામપદમાં આવશે આનંદ, મસ્તી, મજા, રોમાંચ, સૌંદર્ય અને સુંદર. જ્યારે દ્રવ્યવાચક નામપદની અંદર આવશે શરબત અને નાસ્તો. ત્યાર પછી પ્રશ્ન 11, આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં એક ફકરો છે તે આપણે નમૂનારૂપ બનાવેલો છે. તમે તમારી રીતે તમારા મૌલિક વિચારોનો ઉપયોગ કરીને પણ આ ફકરો બનાવી શકો છો. અહીં બનાવેલો ફકરો છે તે માત્ર સમજવા માટે નમૂનારૂપ ફકરો આપણને આપેલો છે. ત્યાર પછી પ્રશ્ન 12, મુદ્દા પરથી વાર્તા લખો. તો જુઓ, અહીં આપણને મુદ્દા આપેલા છે અને તે મુદ્દાના આધારે આપણે એક સરસ મજાની વાર્તા છે તેનું નિર્માણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં એક નમૂનારૂપ વાર્તા છે તે લખેલી છે. તમને જો આ વાર્તા પસંદ આવે તો તમે આ વાર્તા લખી શકો છો, અથવા તો તમને જો બીજી કોઈ વાર્તા આ મુદ્દાના આધારે આવડે તો તમે તે વાર્તા પણ લખી શકો. તેના માટે તમે તમારા મૌલિક વિચારોનો ઉપયોગ કરી શકો છો. અહીં આપેલી વાર્તા છે તે વિદ્યાર્થી મિત્રો આપણા માટે નમૂનારૂપ વાર્તા છે.
માટે તમે તમારી રીતે પણ વાર્તા લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 વાર્તા રે વાર્તાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.